ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર। ભાજપ ટૂંક સમયમાં જાહેર કરશે ઉમેદવારોના નામ। રાજ્યની 4 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાશે। 8 જૂન ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ। 6 કે 7 જૂને ભાજપ 4 ઉમેદવારના નામની જાહેરાત કરશે। ભાજપ તમામ 4 બેઠકો પર બિનહરીફ થાય તેવી પણ શક્યતા। કોંગ્રેસ અને આપ ઉમેદવાર ઉભા નહીં રાખે તો બિનહરીફ થશે। વિધાનસભાના સંખ્યાબળ મુજબ તમામ બેઠકો જીતી શકે છે ભારતીય જનતા પાર્ટી। ભાજપ રાજ્યસભા માટે નો રિપીટેશન થિયરી પણ અપનાવશે। ભાજપ જાતિગત સમીકરણ અને યુવા ચહેરાઓને તક આપશે। એક બેઠક પર મહિલા ઉમેદવારને પણ તક મળી શકે તો પાટીદાર, બ્રાહ્મણ, આદિવાસી સમાજમાંથી પણ તક મળી શકે છે। ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, ભાજપ ટૂંક સમયમાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કરશે। શું લાગી રહ્યું છે? જ્ઞાતિગત સમીકરણો ધ્યાનમાં લેવામાં આવશે, યુવા ચહેરાને તક મળશે, મહિલા પાટીદારને ઉતારવામાં આવી શકે, શું લાગી રહ્યું છે? જી, રાજ્યસભાની 4 બેઠકો માટેની ગુજરાતની ચૂંટણી ખૂબ જ મહત્વની છે અને આ ચૂંટણી નહીં પરંતુ નોમિનેશન છે, કારણ કે જે પ્રકારનું વિધાનસભાની અંદર સંખ્યાબળ ભાજપનું છે તેના આધારે 4 બેઠકો ભાજપના ફાળે જશે। સંખ્યાબળના દ્રષ્ટિકોણથી કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટી કોઈ પણ ઉમેદવાર ઉભા રાખી શકે તેવી સ્થિતિ નથી। તેના કારણે આ 4 બેઠક બિનહરીફ રીતે ભાજપ વિજેતા બનશે તે પ્રકારની પૂરી અને પ્રબળ શક્યતા જોવાઈ રહી છે। અને ગુજરાતની અંદર પહેલી વખત એવું બનશે કે રાજ્યસભાના કોટામાંથી કોંગ્રેસનો એક પણ ઉમેદવાર નહીં હોય। હાલના શક્તિસિંહ ગોહિલનો ટેન્યોર જે છે તે આ રાજ્યસભાની 4 બેઠકો સાથે જ પૂર્ણ થઈ રહ્યો છે। આ ઉપરાંત રામ મોકરિયા, નરહરી અમીન અને રમીલાબેન બારા આ 4 એવી બેઠકો છે કે જેનો ટેન્યોર પૂરો થવાના કારણે ગુજરાતમાં હવે નવા 4 જે રાજ્યસભાના ઉમેદવારો છે તેને તક આપવામાં આવશે। રહી વાત ભાજપની, ભાજપ ટૂંક સમયમાં પોતાના 4 ઉમેદવારો જાહેર કરશે તે પ્રકારની પૂરી શક્યતા છે। 8 જૂન રાજ્યસભાનું નોમિનેશન કરવા માટેનો છેલ્લો દિવસ છે, ઉમેદવારી ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે। ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે કે 8 જૂને ભાજપના 4 ઉમેદવારો જે ડિક્લેર થશે તે એક સાથે ઉમેદવારી ફોર્મ ભરશે અને જે નામો ડિક્લેર થવાની વાત છે તો 6 અથવા તો 7 જૂન આસપાસ એટલે કે શનિવાર અથવા તો રવિવાર આસપાસ ભાજપ રાજ્યસભાના પોતાના ગુજરાતના 4 ઉમેદવારો જાહેર કરશે તે પ્રકારની પૂરી શક્યતા છે। હવે રહી વાત આ ચહેરાઓ ક્યાં હશે તેને લઈને એક શક્યતા એ ભાજપના સૂત્રો દર્શાવી રહ્યા છે કે નો રિપીટેશન થિયરી હશે, એટલે કે હાલના ભાજપના વર્તમાન 3 સાંસદો રામ મોકરિયા, નરહરી અમીન અને રમીલા બારા આ ત્રણેયને ફરી એકવાર તક આપવામાં આવે તેવી લગભગ નહીવત શક્યતા છે। નો રિપીટેશન થિયરી હશે એનો મતલબ એ કે નવા ચહેરાઓને સ્થાન અપાશે। તો આ નવા ચહેરાઓ કોણ હશે? 2 બાબતો તરફ ભાજપના સૂત્રો દિશા નિર્દેશ કરી રહ્યા છે। એક તો જાતિગત સમીકરણના આધારે, જ્ઞાતિગત સમીકરણના આધારે આ ચહેરાઓ છે તેને તક અપાશે। બીજું, યુવા ચહેરાઓ છે તેને મેદાને ઉતારવામાં આવશે। વર્તમાન જે ખાલી સીટો પડી રહી છે તે પૈકી એક મહિલાની સીટ છે રમીલાબેન બારાના સ્વરૂપમાં, તો એ પણ પૂરી શક્યતા છે કે 4 બેઠકો પૈકી ભાજપ એક મહિલા ઉમેદવારને તક આપશે। આ મહિલા ઉમેદવાર ક્યાંય જ્ઞાતિમાંથી હશે, કોણ હશે તેને લઈને સસ્પેન્સ યથાવત છે। રહી વાત અન્ય કાસ્ટને સાચવવાની છે, જ્ઞાતિઓને સાચવવાની છે, તો રામ મોકરિયા બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને તેના રિપીટેશન સ્વરૂપે રાજ્યસભાની અંદર કોઈ બ્રાહ્મણ ચહેરાને તક આપવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે। તેના માટે પણ ઘણા બધા એ બ્રાહ્મણ ભાજપના ચહેરાઓ છે જે પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાનું નામ જાહેર થાય તે માટે લોબિંગ કરતા હોય અથવા તો પ્રદેશ સુધી, હાઈકમાન્ડ સુધી પોતાની વાત પહોંચાડતા હોય તે બાબત પણ સામે આવી છે। બીજો ચહેરો પાટીદાર સમાજમાંથી હશે, કારણ કે નરહરી અમીન પાટીદાર સમાજમાંથી આવે છે તો તેમનું રિપ્લેસમેન્ટ પણ પાટીદાર સમાજમાંથી થશે। જે પ્રકારે પાછલા દિવસોની અંદર અલગ અલગ સામાજિક સંસ્થાઓ, ચાહે ખોડલધામ હોય, ઉમિયાધામ હોય, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હોય, સરદાર ધામ હોય, તેના અલગ અલગ કાર્યક્રમો યોજાણા। પ્રધાનમંત્રીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી સુધી આ કાર્યક્રમોની અંદર પહોંચ્યા અને તેને લઈને આ તમામ સંસ્થાઓ, પાટીદારોની સંસ્થાઓ જે છે તે પણ સક્રિય બની છે અને તે પણ પોતાનો ઉમેદવાર અથવા તો પોતાની સાથે ગરોબો જડાવતો અથવા તો પોતાની સંસ્થા સાથે જોડાયેલો ઉમેદવાર
રાજ્યસભાનો સભ્ય બને તે માટે પણ પૂરતા પ્રયાસ કરી રહી હોય તે પ્રકારના પણ જાણકારી મળી રહી છે. રમીલાબેન બારા ભાજપના આદિવાસી સમાજમાંથી આવતા હતા, તેમનો ટેન્યુઅર પૂરો થઈ રહ્યો છે, તો રમીલાબેન બારાનું રિપ્લેસમેન્ટ પણ ટ્રાઇબલ સમાજમાંથી આવશે અને ભાજપ પોતાનું એક આદિવાસી સમાજમાંથી ઉમેદવારની તક આપવામાં આવશે તે પ્રકારની પણ પૂરી શક્યતા જોવાઈ રહી છે. પ્લસ ભાજપ માટે એક નફાની સીટ આવી રહી છે શક્તિસિંહ ગોહિલના સ્વરૂપમાં, કારણ કે ગુજરાતની પાછલી વિધાનસભાની જે સંખ્યાબળ છે તેના આધારે ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સાંસદ બન્યા હતા, પરંતુ હવેની સંખ્યાબળ પ્રમાણે કોંગ્રેસે આ સીટ ગુમાવવી પડશે. ભાજપ શક્તિસિંહ ગોહિલના સ્વરૂપમાં જે સીટ ભાજપને મળવાની છે તેમાં દલિત સમાજમાંથી અથવા ઓબીસી સમાજમાંથી તક આપે તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે, અથવા ક્ષત્રિય સમાજમાંથી રિપ્લેસમેન્ટ ભાજપના ક્ષત્રિય સમાજમાંથી મળે તેવી એક શક્યતા પણ પ્રબળ રીતે જોવા મળી રહી છે. આ તમામ એ શક્યતાઓ છે, સ્પેક્યુલેશન છે. હકીકતમાં ભાજપ હંમેશાથી જ આંચકો આપવા માટે ટેવાયેલી છે. કોઈએ ન ધાર્યું હોય, કોઈએ ન વિચાર્યું હોય અથવા તો કોઈ ચર્ચામાં ન આવ્યા હોય તેવા ચહેરાઓ ભાજપ હંમેશાથી જ શોકિંગ સ્વરૂપે, સ્કાયલાઇટ સ્વરૂપે જાહેર કરતી હોય છે. અને આ રાજ્યસભાની 4 સીટોમાંથી પણ એક બે ચહેરાઓ એવા આવે તો નવાઈ ન પામી તેવી પણ પૂરી શક્યતા જોવા મળી રહી છે. થોડા સમય પહેલા એ પ્રકારની પણ બાબત સામે આવી હતી કે ગુજરાત ભાજપના જે 4 મહામંત્રીઓ છે તેમને 4 ઉમેદવાર શોધવા માટેની તક આપવામાં આવી હતી કે આપ પોતાના અથવા તો આપને જે યોગ્ય લાગતા હોય આપના ઝોન પ્રમાણે એવા 4 ચહેરાઓ લઈને આવો જેના પર ચર્ચા વિચારણા થશે. તો તે અંગે પણ ચર્ચા થઈ છે તેવી પણ એક શક્યતા જોવા મળી રહી છે. આખરે તો ભાજપ હાઈકમાન્ડ તરફથી આ 4 નામો ડિક્લેર થશે. ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી જરૂરથી તેમની સૂચનાઓ, જે સૂચનો છે તે મંગાવવામાં આવ્યા છે, પરંતુ હવે ટૂંક સમયની અંદર ગુજરાત ભાજપના એ 4 ચહેરાઓ જાહેર થશે કે જે રાજ્યસભાની અંદર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે, ભાજપનું પ્રતિનિધિત્વ કરશે. ચૂંટણી નહીં થાય તેની પૂરેપૂરી લગભગ પ્રબળ શક્યતાઓ છે, કારણ કે સંખ્યાબળ ન તો કોંગ્રેસ પાસે છે ન તો આમ આદમી પાર્ટી પાસે. એના કારણે જે પણ ઉમેદવારી ફોર્મ ભરશે તે બિનહરીફ રીતે રાજ્યસભાનું સભ્ય બનશે તે પ્રકારની પૂરી શક્યતા જોવાઈ રહી છે. ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ.